हे राम जी पधारे श्री राम जी पधारे, राम जी पधारे श्री राम जी पधारे, देखो अवध नगरिया में राम जी पधारे, हाँ देखो सुंदर नगरिया में राम जी पधारे। नाचो गाओ सब मिल मंगल गावो, नाचो गाओ सब मिल मंगल गावो, जय श्री राम का नारा लगावो, हाँ देखो मोहनी मूर्तिया राम जी पधारे, हाँ देखो अवध नगरिया में राम जी पधारे। સુરોના સરતાજ કહું કે લોક ગાયકીના બાદશાહ મોર બની થનગાટ કરે કે પછી મોતી વેરાણા ચોકમાં. જી હા, આપ સમજી જ ગયા હશો કે આજે અમે કોની સાથે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. અમે વાતચીત કરવા જઈ રહ્યા છીએ ધ ઓસમાણ મીર સાથે. ઓસમાણભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને આપનું જે ગીત છે અને પ્રધાનમંત્રીએ પણ એમને ટ્વીટ કર્યું છે, શું કહેશો, કેવી લાગણી? મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આજે મારું જે લખેલું, મારું કમ્પોઝ કરેલું ભજન, મારું ગાયેલું ભજન એમણે શેર કર્યું છે. તો ખરેખર બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું અને બહુ જ ખુશ છું. અને આ અવસર ઉપર હું આપણા પ્રધાનમંત્રીશ્રીને અને ભારત વર્ષના બધા જ લોકોને હૃદયથી વધાઈ આપીશ. ખાસ કરીને રચનાની વાત કરવામાં આવે તો કેટલા સમય પહેલા રચના બનાવવાનો વિચાર આવ્યો, કઈ રીતે બની, કમ્પોઝ કઈ રીતે કરવામાં આવ્યું, શું કહેશો આ વિશે? હમણાં જ હજી અઠવાડિયા પહેલાં જ મેં એવું વિચાર્યું કે આટલો મોટો અવસર ના આપણે સાક્ષી બનવાના છીએ, તો મને લાગે છે કંઈક લખવું જોઈએ. અને કંઈક પ્રેરણા થઈને જે ભાવ હૃદયમાં, મારા હૃદયમાં જે ભાવ છે અને આખા ભારત વર્ષના લોકોનું જે ભાવ છે, જે ઉત્સાહ છે, જે ઉમંગ છે, એ મેં સરળ શબ્દોમાં વ્યક્ત કરવાની કોશિશ કરી. ચોક્કસ આપે સરળ શબ્દોમાં વ્યક્ત કર્યો છે. અમારા દર્શકોને પણ એ જે બે પંક્તિઓ છે જે સંભળાવો છે કે જે પંક્તિઓથી વડાપ્રધાન પોતે પણ પ્રભાવિત થયા છે. જી જી બિલકુલ, આપને સંભળાવું. હે રામજી પધારે શ્રી રામજી પધારે, રામજી પધારે શ્રી રામજી પધારે, देखो अवध नगरिया में राम जी पधारे, हाँ देखो सुंदर नगरिया में राम जी पधारे। नाचो गाओ सब मिल मंगल गावो, नाचो गाओ सब मिल मंगल गावो, जय श्री राम का नारा लगावो, हाँ देखो मोहनी मूर्तिया राम जी पधारे, हाँ देखो अवध नगरिया में रामજી પધારે. પુષ્પાભાઈ, શું કહેશો? ખાસ કરીને રામજી હવે છે તે પોતાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, આપ પણ જવાના છો, શું કહેશો આ વિશે? ખરેખર આપણે બધા જ લોકો બહુ ભાગ્યશાળી છીએ કે આપણે મહેસૂસ કરશું અને એના સાક્ષી બનવાનો આપણને અવસર પ્રાપ્ત થશે. તો બસ અમે બધા જ આપણે આખા ભારત વર્ષના લોકો બધા જ એ ક્ષણને મહેસૂસ કરવા માટે આતુર છીએ અને ઇંતજારમાં છીએ અને અત્યારથી તાલાવેલી છે કે આપણે એ ક્ષણને ક્યારે માણી શકીશું. ચોક્કસ. તો આ હતા સુરોના સરતાજ ઓસમાણ મીર અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે પોતાનો ભાવ છે તે પણ પ્રગટ કર્યો, તો સાથે સાથ પ્રધાનમંત્રીનો પણ આભાર છે તે તેમણે વ્યક્ત કર્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.